અમુક કલાકારને બચાવવા માટે સરકાર આગળ આવી, અમુક ઉદ્યોગપતિને બચાવવા માટે સરકાર આગળ આવી. હું ખેડૂતનો બાળક છું અને ખેડૂતનું પેટમાં બળે છે એટલે ખેડૂતને બચાવવા માટે આગળ આવું છું. ધમકી, કેસ, ઉદ્યોગપતિ, સરકાર કોનાથી પણ ડર્યા વગર ડંકાની છોટ ઉપર કહું છું કે ચૂંટણી પતે એટલે ગુજરાતના ખેડૂતો ત્યાર રહેજો. 2029 સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લાખો ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન પસાર થશે. ખેડૂતની જમીન પોતાની નહીં પણ ઉદ્યોગપતિના બાપની હોય તે રીતે અંગ્રેજોના સમયના કાયદાનો ઉપયોગ કરી અને ખેડૂતની જમીન ઉપર મફતમાં વીજ લાઈનના થાંભલા નખાશે. આ માટે નેતાઓ અને અધિકારીઓને પણ ખરીદી લીધા છે. ગુજરાતને જેટલી વીજળીની જરૂર છે તેનાથી 9 ગણી વધારે વીજળી પેદા થઈ છે. ખેડૂતની જમીનનો ઉપયોગ કરી કરોળિયાની ઝાડાની જેમ ખેડૂતની જમીન ઉપરથી વીજ લાઈન પસાર થઈ છે અને દેશના ખૂણે ખૂણે પહોંચાડશે, જેમાંથી ઉદ્યોગપતિ કરોડો, અજબો, ખરબો રૂપિયા કમાશે. નેતા અને અધિકારીઓ પણ કમાશે. ખેડૂતને શું મળશે? તો ખેડૂતની જમીનની કિંમત ત્રીજા ભાગની થઈ જાય છે. તે અમુક પાક પણ નહીં લઈ શકે, કૂવો પણ નહીં કરી શકે, બાંધકામ પણ નહીં કરી શકે, ગ્રીન હાઉસ ખેતી પણ નહીં કરી શકે. અમુક જમીન પડતર પડી રહી છે અને બિન ખેતી કરે તો પણ કઈ ફાયદો હોય નહીં. ખેડૂતને કરંટ આવવાને જીવ પણ જોખમમાં રહે છે. ખેડૂતની જમીન ખાલી કેવા છે? ઘણા છે ઉદ્યોગપતિને વાપરશે ઉદ્યોગપતિ અને કમાશે ઉદ્યોગપતિ. આવનારો સમય ખેડૂતો માટે અંગ્રેજોના સમય કરતા પણ ખરાબ રહેશે. હું ડંકાની ચોટ ઉપર સત્ય કહું છું. આ ઉદ્યોગપતિ અને આ ઉદ્યોગપતિનું ગીત ગાનાર કલાકારના લીધે મારું એકવાર આઈડી બંધ કરી દીધું અને આ વિડીયો મૂક્યા પછી પાછું બંધ કરી દે છે. પણ ખેડૂતો માટે આવા 100 આઈડી કુરબાન છે. તમારો મત આપો ત્યારે તમારી જમીન સામું જોઈને તમારો ફાયદો હોય ત્યાં આપજો. પછી તમને એવું ના લાગવું જોઈએ કે ખેડૂતને કોઈએ કીધું નહીં, ખેડૂતને કઈ ખબર નહોતી, ખેડૂતને બચાવવા માટે કોઈ આવ્યું નહીં. ખેડૂતનો બાળક છું એટલે બચાવવા માટે આવ્યું. તમામ ન્યૂઝ ચેનલો પણ વેચાઈ ગયા છે અને ડરી ગયા છે. મેં મારું કામ કર્યું, હવે તમારું કામ છે કે આ વિડીયો ગુજરાતના દરેક ખેડૂત અને ખેડૂત પુત્ર સુધી પહોંચાડો. જય જવાન, જય કિસાન.